દક્ષિણ ગુજરાત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કમોસમી વરસાદથી થયેલા ડાંગરના પાકના નુકસાનને લઈ ગુજરાત સરકાર રાહત પેકેજની જાહેરાત કરે તે માટે સુરત કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। દક્ષિણ ગુજરાત કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કમોસમી વરસાદથી થયેલા ડાંગરના પાકના નુકસાન અંગે ગુજરાત સરકારને રાહત સહાય માટે ભલામણ બાબતે ગુરુવારે કામરેજ 4 રસ્તાથી રેલી આકારે નીકળી સુરત કલેક્ટરાલયે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। જણાવ્યું હતું કે ડાંગના પાકને થયેલા નુકસાન માટે તાત્કાલિક સહાય ખેડૂતોને અપાય। તો આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં ખેડૂત સમાજના આગેવાન જોડાયા હતા। ખેડૂત આગેવાન उमेश पटेले વધુ માહિતી આપી હતી। मेरा नाम उमेश पटेल, दक्षिण गुजरात कोड़ी समाज अग्रणी। आज हम लोग सूरत कलेक्टर साहब को दक्षिण गुजरात कोली समाज के खेडूत भाइयों, अन्य खेडूत भाइयों को खेती के अंदर जो कपास, डांगर, शेरडी, सागबाजी में जो कमौसमी बारिश हुई है उसमें जो नुकसान हुआ है, तो सरकार श्री को हम रजूआत करने के लिए आए हैं कि ये नुकसानी की राहत हमारे खेडूत भाइयों को मिले। कितने खेडूत समाज आपके साथ हैं? हमारे साथ दक्षिण गुजरात के भरूच अंकलेश्वर से लेके वलसाड़ वापी तक के खेडूत हमारे साथ हैं। यहाँ पे कितने लोग आए? यहाँ पे फिलहाल खेडूत लोगों की संख्या आने की चालू हो चुकी है। अभी फिलहाल 25-30 खेडूत आ चुके हैं। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।